બનાસકાંઠામાં ફરસાણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીક થતાં ભડકો, આગ લાગતા અફરાતફરી। બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો વધુ એક મામલો સામે આવ્યો છે। મંગળવારે વહેલી સવારે ડીસા શહેરમાં બગીચા સર્કલ નજીક આવેલી ફરસાણની દુકાનમાં ગેસ લીકેજના કારણે આગ ભડકી ઉઠી હતી। અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બનાવની જાણ થતાં આજુબાજુના લોકોએ એકઠા થઈ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ ઘટના વખતે ફરસાણની દુકાનની બાજુમાં આવેલી ઓટો ગેરેજ સ્પેર પાર્ટ્સની દુકાન પણ આગની લપેટમાં આવતા માંડ બચી હતી। આ બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। આ ઘટના અંગે ડીસા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે ફાયર ફાઇટર ટીમ આવે તે પહેલા જ એક વ્યક્તિએ પોતાની પરવા કર્યા વગર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। ઉલ્લેખનીય છે કે આ આગ કાબૂમાં ન આવી હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી અને આજુબાજુની દુકાનો પણ આગની લપેટમાં આવી શકે તેવી શક્યતાઓ ઊભી થવા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે આગ કાબૂમાં આવી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। પ્રજાપતિ સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં દુકાનદાર ઘરેલું ગેસના બાટલાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે અને ગેસની પાઇપ લીકેજ થતાં આગ લાગી હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સરકારના નિયમ મુજબ કોઈ પણ ઉદ્યોગ અથવા તો દુકાન ઉપર ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી શકાતો નથી। આવી જગ્યા ઉપર ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય, આવા નાના મોટા અકસ્માતો સર્જાતા હોય ત્યારે ડીસા નગરપાલિકા અને વહીવટી તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે। મહાવીર શાહ, બનાસકાંઠા।